ભીલ સમાજમાં આંબલી અગિયારસનું વિશેષ મહત્વ. ગામના લોકો સમૂહમાં મુંડન કરાવી બુંદીનું વિતરણ કરે છે. અહીં અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ મળે તેવી ભીલ સમાજના લોકોની માન્યતા છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા ભીલ સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારસ એટલે કે આંબલી અગિયારસનું ખૂબ જ અનેરું મહત્વ હોય છે. આદિવાસી ભીલ સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થિને આ સમાજમાં 12મા-13મા દિવસે વિસર્જન કરવાને બદલે આ ફૂલો ખેતરના ઘરના આંગણમાં અથવા ઝાડ નીચે ખાડો ખોદી માટીની કુંડીમાં, સ્ત્રીની અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષની અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી યાદ રહે તેવી રીતે તેને દાટી દેવામાં આવે છે. હોળી પૂર્વે અમુક લોકો નવમની સાંજના, જ્યારે મોટા ભાગના લોકો દશમની સાંજના પોતાના સગા વહાલા કુટુંબીજનોને તેડીને આ અસ્થિઓ બહાર કાઢે છે. તમામ લોકો ઘરની બહાર બેસી દૂધ, પાણી તથા હળદર વડે આ અસ્થિઓને ધોઈ તેની પૂજા કરે છે. પૂજા વિધિ કર્યા બાદ ફરીથી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણમાં લટકાવી દે છે અને આખી રાત જાગી રખવાડી કરે છે. ત્યારબાદ હોળીની પ્રથમ અગિયારસ એટલે કે આંબલી અગિયારસની વહેલી સવારે જે તે મૃતકના સ્વજન અસ્થિનું વિસર્જન રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં કરાય છે. જોકે અહીંના ભીલ સમાજના લોકોની એવી પણ માન્યતા છે કે આ જગ્યાએ પાંડવો આવ્યા હતા. આ જગ્યાએ 5 કુંડ આવેલા છે, જેથી આ જગ્યાએ દેવોનો પણ વાસ છે, જેથી અહીં અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ મળે છે.